ગુજરાતના એક બહુ જ જાણીતા પીડિયાટ્રિશિયનને હમણાં મારે મળવાનું છે. તો મેં એમને પૂછ્યું કે અત્યારે આ રીતે જે ફૂડની ભરમાર, બાળકોના ફૂડની પણ માર્કેટમાં બહુ જ બધું અવેલેબલ છે ને એ બધું જ છોકરાઓને ભાવે એવું જ હોય છે. તો એને લઈને તમારે ઇશ્યુઝ આવતા હશે ને, કારણ કે પહેલાં તો આવું નહોતું. એટલે મને કે હા બેન, અત્યારે વાત કરવા જેવું જ નથી. મોટા ભાગના પેટની ગરબડના ઇશ્યુઝ હોય તો એમાં ક્યાંક ને ક્યાંક આ બધું જ જવાબદાર હોય જ. એટલે કીધું તો પછી એનો ઉપાય શું એમ. એટલે કે જો ઉપાયમાં તો એવું છે કે જાગૃતિ એક જ માત્ર એનો રસ્તો છે. એટલે એ કે હું તો જેટલી મમ્મીઓ આવે ને આવા ઇશ્યુઝ હોય ને એમને બધાને એક જ સલાહ આપું છું. પહેલી જ કે જેટલી વધારે વસ્તુઓની જાહેરાત આવતી હોય, જેટલી વધુ વખત બાળકોના ફૂડની, એ ચોકલેટ્સ છે ને, આઈસ્ક્રીમ છે ને, કેટલી જાતના કૂકીઝ છે ને, કેટલી જાતના નૂડલ્સ છે ને, આ બધું છે એનું છે ને તમે લિસ્ટ બનાવો. 4-5 દિવસ સુધી ટીવીમાં જાહેરાતો આવે છે એનું લિસ્ટ જ બનાવો. અને પછી છેલ્લે એ બની જાય ને એટલે એ વસ્તુ બાળકને ખવડાવવાની બંધ કરી દો. જવાબ હતો ને એમ. શું વાત કરો છો કે હા, લિટરલી હું એમને એમ જ કહું કે જે ફૂડની જાહેરાતની જરૂર નથી ને એ ફૂડ જ બાળકો માટેનું બેસ્ટ ફૂડ છે, આઈડિયલ ફૂડ છે. એમાં બધી જાતના અનાજ લઈ લો, કઠોળ લઈ લો, દહીં, દૂધ, ઘી, છાશ બધું લઈ લો, શાકભાજી છે, ફ્રૂટ્સ લઈ લો. એ કે જોજો આવી વસ્તુની જાહેરાતો નથી આવતી. એમ મતલબ કે મમ્મીઓએ થોડુંક પેઇન તો લેવું પડે, પણ ઘરે આ બધી વસ્તુમાંથી જ તે બધું ફૂડ બનાવીને છોકરાઓને ખવડાવવું જોઈએ. આ એમની સૌથી સીધી સાદી દવા છે. આમાં એ લોકોનો છોકરાઓનો સૌથી સારો ગ્રોથ છે.